વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 આનુવંશિકતાના અને ભિન્નતાના સિદ્ધાંતોના અંદર આજે આપણે બીજા કેટલાક નવા શબ્દો વિશે જાણીએ. જેમ કે પહેલો શબ્દ છે જનીન. જનીન એટલે કે આ આનુવંશિકતા, આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી, આ આનુવંશિકતા માટે જે જવાબદાર છે તેને જનીન કહેવાય. આ જનીન એ કોષના કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો ઉપર સ્થિત હોય છે. આ જનીન શબ્દ છે તે સૌપ્રથમ વખતે જોન્સેન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો અને આ જ જનીનને ગ્રેગર જોન મેન્ડલ એ પોતાની થિયરીના અંદર કારક અથવા ઇંગ્લિશમાં આપણે કહીએ તો ફેક્ટર શબ્દ વાપરતા હતા. આ કારક એ બીજું કંઈ નહીં પરંતુ એ જનીન છે. એટલે પહેલો શબ્દ છે જનીન, ઇંગ્લિશમાં કહેવાય જીન્સ. વૈકલ્પિક કારકો. વૈકલ્પિક કારકો એટલે કે જનીનનું સ્વરૂપ. જેમ કે આપણે ઉદાહરણ તરીકે ઊંચાઈ લઈએ તો ઊંચાઈ એ બે લક્ષણો પ્રભાવી અને પ્રચ્છન્ન બંને હોઈ શકે છે. પ્રભાવી એટલે કે જે પોતાનું લક્ષણ બતાવે એને પ્રભાવી કહેવાય અને જે પોતાનું લક્ષણ બતાવી શકતું નથી એને પ્રચ્છન્ન કહેવાય. ઉદાહરણ તરીકે બે ભાઈઓ છે. એક ભાઈ એ મોટો છે, ધોરણ 10માં ભણે છે, બીજો ભાઈ નાનો છે, ધોરણ 5માં ભણે છે. તો ધોરણ 10માં ભણતો જે ભાઈ છે તે ધોરણ 5માં ભણતા નાના ભાઈ પાસે કંઈ કામ કરાવે તો એ પોતાના પ્રભાવી લક્ષણના કારણે કરાવે છે. તો પ્રભાવી મતલબ કે જે પોતાનું લક્ષણ બતાવે તે પ્રભાવી છે અને જે લક્ષણ બતાવી શકતું નથી તે પ્રચ્છન્ન છે. તો પ્રભાવીને સામાન્ય રીતના કેપિટલ અક્ષરમાં લખવામાં આવે અને કેપિટલમાં લખાય, અને જે પ્રચ્છન્ન છે એને સ્મોલ અથવા તો નાની લિપિમાં લખવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે ઊંચાઈ માટે કહીએ તો કેપિટલ ટી જ્યારે લખવામાં આવે તો એ બતાવે છે કે એ પ્રભાવી લક્ષણ માટે લખ્યું છે, અને જ્યારે સ્મોલ ટી લખવામાં આવે તો એ પ્રચ્છન્ન માટે લખેલું છે. તો આ હતા વૈકલ્પિક કારકો. એક શબ્દ છે સમયુગ્મી. આ વૈકલ્પિક કારકો એ જ્યારે બંને સમાન હોય, આપણે જ્યારે એ રીતના લખતા હોય કેપિટલ ટી અથવા તો આપણે આ રીતના લખતા હોય સ્મોલ ટી, તો અહીંયા બંને એક સમાન હોવાથી આને સમયુગ્મી સ્થિતિ કહેવામાં આવે. જેમ કે કેપિટલ ટી હશે તો બંને એ ઊંચાઈ માટે છે અને એ પ્રભાવી ઊંચા છોડ માટેનું લક્ષણ છે. સ્મોલ ટી એ પ્રચ્છન્ન લક્ષણ નીચા છોડ માટેનું દર્શાવે છે. પરંતુ જ્યારે વિષમયુગ્મી સ્થિતિ હોય, વિષમયુગ્મી સ્થિતિ એટલે કે એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે, આને વિષમયુગ્મી પરિસ્થિતિ કહેવાય. અને વિષમયુગ્મી પરિસ્થિતિના અંદર જે પ્રભાવી છે તે પોતાનું લક્ષણ બતાવશે. અહીંયા કેપિટલ ટી પોતાનું લક્ષણ બતાવશે અને આના પરિણામે આ જે છોડ છે આ છોડ એ ઊંચા હશે, કારણ કે પ્રભાવી પોતાનું લક્ષણ બતાવે છે. તો કેપિટલ ટી છોડ પણ ઊંચા હોય અને કેપિટલ ટી સ્મોલ ટી છોડ પણ ઊંચા હોય. પરંતુ કેપિટલ ટી છે એ સમયુગ્મી સ્થિતિ છે, જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી એ વિષમયુગ્મી સ્થિતિ છે. એના કરતાં બીજો શબ્દ છે જનીન પ્રકાર. જ્યારે કોઈ પ્રયોગમાં આપણે જનીન માટે કોઈ પ્રમાણ દર્શાવતા હોય તો એને જનીન પ્રકાર, ઇંગ્લિશમાં જીનોટાઇપ કહેવામાં આવે છે. અને બીજો એક શબ્દ છે સ્વરૂપ પ્રકાર, ઇંગ્લિશમાં કહેવાય ફિનોટાઇપ. એ વર્ણનાત્મક એના લક્ષણોના આધારે આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ પ્રમાણ છે 1:2:1, તો આ 1:2:1 પ્રમાણ એ જીનોટાઇપ છે કે ફિનોટાઇપ, તેના આધારે આપણે કહી શકશું કે જો જીનોટાઇપ છે તો એક જીન અલગ છે, બે જીન અલગ છે અને એક જીન અલગ છે, 1:2:1. પરંતુ જો ફિનોટાઇપ 1:2:1 હોય તો આપણે એવું કહેશું કે એક લક્ષણ કંઈક અલગ છે, બે લક્ષણ કંઈક અલગ છે અને એક લક્ષણ કંઈક અલગ છે. પછી કેટલાક સિમ્બોલ છે. જ્યારે પી સિમ્બોલ બતાવવામાં આવે
તો એ પિતૃ માટે બતાવવામાં આવે છે, પેરેન્ટ પ્લાન્ટ માટે બતાવવામાં આવે છે. જેનાથી પ્રયોગની શરૂઆત કરવામાં આવે એના માટે પી શબ્દ પેરેન્ટ પ્લાન્ટ માટે, પિતૃ માટે વાપરવામાં આવે છે. આ પેરેન્ટ પ્લાન્ટ વચ્ચે ફલન થાય અને એમાંથી જે સંતતિ ઉદ્ભવે, આ સંતતિ માટે F1 પ્રથમ પેઢી બતાવવામાં આવે છે. આ પ્રથમ પેઢીમાં ફલન થઈને પછી જે ઉદ્ભવે એના માટે દ્વિતીય પેઢી F2 બતાવવામાં આવે છે. તો P, F1 અને F2 આ જનરેશન બતાવે છે, પેઢી બતાવે છે. જેનાથી પ્રયોગની શરૂઆત કરી હોય તે P, તેમાંથી જે ઉદ્ભવે તે F1, તેમાંથી જે ઉદ્ભવે તે F2. જ્યારે આ રીતનો જે સિમ્બોલ છે, આ સિમ્બોલ એ નર માટે બતાવવામાં આવ્યો છે. જ્યારે નીચે આ રીતના પ્લસ હોય તો એ માદા માટે બતાવવામાં આવે છે. અને જ્યારે બંને સિમ્બોલ મિક્સ હોય, ઉપર એરો પણ હોય ને નીચે પ્લસ પણ હોય, તો આ દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવે છે. એટલે કે એ નર અને માદા બંને લક્ષણો સૂચવે છે. તો અહીંયા આપણે જનીન, એના વૈકલ્પિક કારકો, સમયુગ્મી છે કે વિષમયુગ્મી પરિસ્થિતિ, જનીન પ્રકાર, ફિનોટાઇપ અને આ બધા શબ્દો જાણી ગયા. હજી બીજા કેટલાક નવા શબ્દો જાણીએ. એક શબ્દ છે પ્યુનેટ સ્ક્વેર. પ્યુનેટ સ્ક્વેર એટલે કે તેને આ રીતના બનાવવામાં આવે. જેમ કે આપણે લઈ લઈએ કે કોઈ છોડ છે કે જે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો છોડ છે. હવે આ કેપિટલ ટી છે, આ છોડમાંથી જન્યુઓ તરીકે એક કેપિટલ ટી નીકળશે, બીજો કેપિટલ ટી નીકળશે. આ છોડમાંથી જન્યુ તરીકે સ્મોલ ટી આવશે અને સ્મોલ ટી આવશે. તો અહીંયા આપણે નર અને માદાને અલગ અલગ બતાવીએ. તો અહીંયા આપણે નરને બતાવીએ તો અહીંયા કેપિટલ ટી અને કેપિટલ ટી આવશે. જ્યારે અહીંયા આપણે માદાને બતાવીએ તો સ્મોલ ટી આવશે. તો અહીંયા આપણે આ જે પિતૃ છોડ તરીકે કેપિટલ ટી સ્મોલ ટી લીધા હતા, તો તેમાંથી ઉદ્ભવતા જન્યુ અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી આપણે બતાવી દીધા. અને અહીંયા જે આવશે તે એનું પરિણામ આવશે. એટલે કે આ પેઢી વચ્ચે સંકરણ થવાથી જે ઉદ્ભવે, તો અહીંયા આ કેપિટલ ટી અને આ સ્મોલ ટીનું સંકરણ થવાથી કેપિટલ ટી સ્મોલ ટી, તે રીતના આ કેપિટલ ટી અને આ સ્મોલ ટીનું સંકરણ થવાથી કેપિટલ ટી સ્મોલ ટી, તે જ રીતના અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી અને અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી આવશે. તો અહીંયા જે પરિણામ આવ્યું તે 4 કેપિટલ ટી સ્મોલ ટી પરિણામ આવ્યું. તો આ જે પરિણામ આવે છે, જો આને આપણે પિતૃ પ્લાન્ટ તરીકે લઈએ, પી તરીકે લઈએ, તો આ પહેલી પેઢીનું પરિણામ આવ્યું. તો આ રીતના જે ચેકર્સ બોર્ડ બનાવીને પરિણામ દર્શાવવામાં આવે છે તેને પ્યુનેટ સ્ક્વેર કહે છે. બીજો એક શબ્દ છે સ્વફલન. એટલે કે એક જ પેઢીના સજીવોનું સંકરણ. આપણે પી તરીકે આ જે લીધા કેપિટલ ટી સ્મોલ ટી એના વચ્ચે ફલન કર્યું અને પરિણામ મળ્યું કેપિટલ ટી સ્મોલ ટી. હવે આપણે આ જે કેપિટલ ટી સ્મોલ ટી પરિણામ મળ્યું તેમના અંદર આપણે ફલન કરાવીએ. તો આપણે જે ફલન કરાવીએ છીએ એ એક જ પેઢીના અંદર ફલન કરાવીએ છીએ. તો આને કહેવામાં આવશે કે આ સ્વફલન છે. તો સ્વફલન એટલે કે એક જ પેઢી, એ ચાહે પી હોય, F1 હોય કે F2 હોય કે F3 હોય, ગમે તે હોય, પરંતુ આ એક જ પેઢીના અંદર સંકરણ કરવામાં આવે તો એના માટે સ્વફલન શબ્દ વપરાય છે. એક શબ્દ છે શુદ્ધ જાતિ. શુદ્ધ જાતિ એટલે કે એક જ પ્રકારના જનીનો ધરાવતા હોય, લગાતાર 5 પેઢી સુધી એ જનીનોના અંદર કોઈ પરિવર્તન ન થયું હોય તો એવી જાતોને શુદ્ધ જાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે કેપિટલ ટી પ્લાન્ટને કેપિટલ ટી પ્લાન્ટ સાથે સંકરણ કરાવીએ તો જે પહેલી પેઢી મળશે એ કેપિટલ ટી મળશે. આ જે પેઢી મળી, આ જ પેઢીને સંકરણ કરાવીએ, સ્વફલન કરાવીએ તો એમાં પણ કેપિટલ ટી જ મળશે. એ સ્વફલન કરાવતા જઈએ તો આવી જે જાત મળે છે એ શુદ્ધ જાતિ હોય છે. તેના અંદર
બીજા કોઈ જનીનોના લક્ષણ મિશ્ર થતા નથી. પછી 3 શબ્દો છે. એક શબ્દ છે એકસંકરણ પ્રયોગ, દ્વિસંકરણ પ્રયોગ અને ત્રિસંકરણ પ્રયોગ. એકસંકરણ પ્રયોગ એટલે કે કોઈ એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવે. એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કરેલ પ્રયોગ એને એકસંકરણ પ્રયોગ, મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે વનસ્પતિની ઊંચાઈને ધ્યાનમાં લઈએ તો આપણે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો, તો ફક્ત ઊંચાઈને ધ્યાનમાં રાખીને આપણે પ્રયોગ કરીએ. એ વનસ્પતિના અંદર બીજા લક્ષણોમાં શું ફેરફાર થાય છે તે આપણે ધ્યાને લઈશું નહીં. તો આવા પ્રયોગને એકસંકરણ પ્રયોગ કહે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એકસંકરણ પ્રયોગ એટલે કે આપણે ઉદાહરણ તરીકે ઊંચાઈને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો તો કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી અને સ્મોલ ટી આવા જે પરિણામ આવે છે, આ પરિણામ આપણે ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો છે, એને એકસંકરણ પ્રયોગ કહેવામાં આવે. બીજો શબ્દ છે દ્વિસંકરણ પ્રયોગ, એટલે કે 2 લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવે. આપણે ઉદાહરણ તરીકે વટાણાની વાત કરીએ તો વટાણાના અંદર વટાણાનો રંગ અને વટાણાનો આકાર, આ બંને લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરીએ. પછી આપણે એ નથી જોતા કે એ વનસ્પતિ એ ઊંચી છે કે નીચી, તેનું પુષ્પ એ અગ્રીય સ્થાન આવે છે કે કક્ષીય સ્થાને, તેના પુષ્પનો રંગ શું છે, તેની શીંગ ફૂલેલી છે કે ખરબચડી છે, આવા કોઈ લક્ષણને આપણે ધ્યાનમાં નથી રાખતા. આપણે ફક્ત 2 જ લક્ષણો, એના આકાર અને એટલે કે વટાણાનો રંગ અને વટાણાના આકાર, આ 2 જ લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો, તેને દ્વિસંકરણ પ્રયોગ કહેવાય. અહીંયા લક્ષણ આપણે કોઈ પણ લઈ શકીએ છીએ, પરંતુ પછી એ 2 જ લક્ષણોને આપણે ધ્યાનમાં રાખીશું, બીજા લક્ષણોને ધ્યાનમાં નહીં રાખીએ, તો આવા પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ કહે છે. આ જ રીતના ત્રિસંકરણ પ્રયોગ છે. ત્રિસંકરણ પ્રયોગના અંદર 3 લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવે છે. તો આ હતા કેટલાક શબ્દો કે જે આપણે આ પ્રકરણના અંદર વારંવાર ઉપયોગ કરવાના છીએ. એટલે આ શબ્દોની આપણને માહિતી હશે તો આ પ્રકરણને સમજવામાં સરળતા રહેશે.